નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. અમદાવાદનો એ અધૂરો કિસ્સો. મીઠાખળીનો મધરાતનો પડછાયો. મોડી રાતની એ મહેફિલ. અમદાવાદની રાત એટલે રોશની અને ખાણીપીણીનો ઉત્સવ. 2010ના એ શિયાળાની ગુલાબી ઠંડીમાં 3 જીગરી દોસ્તો રોહન, આદિત્ય અને સુમિત પોતાની વર્ષો જૂની મિત્રતાની મજા માણી રહ્યા હતા. રોહન સોફ્ટવેર એન્જિનિયર હતો, આદિત્ય પોતાનો બિઝનેસ સંભાળતો અને સુમિત મેડિકલનો વિદ્યાર્થી હતો. શનિવારની રાત્રે તેઓ લો ગાર્ડનની ખાવધરી ગલીમાં મસ્તી કરતાં કરતાં મોડી રાત સુધી જમ્યા. રાતના 1:45 વાગ્યા હતા. રસ્તાઓ ધીમે ધીમે ખાલી થઈ રહ્યા હતા. આદિત્યએ પોતાની જૂની સેન્ટ્રો કાર સ્ટાર્ટ કરી. ચાલ દોસ્તો, આજે રિવરફ્રન્ટ થઈને ઘરે જઈએ, આદિત્યએ સૂચન કર્યું. કોઈને ખબર નહોતી કે આ રસ્તો તેમની જિંદગીની સૌથી ભયાનક રાત બનવાનો છે. અચાનક આવેલો સન્નાટો. ગાડી લો ગાર્ડનથી મીઠાકળી સર્કલ તરફ વળી. આ રસ્તો આમ તો દિવસે ખૂબ જ વ્યસ્ત હોય છે, પણ રાત્રે ત્યાં અજીબ સન્નાટો હોય છે. મોટા બંગલાઓ અને તેની આસપાસ ઉગેલા ઘટાદાર લીમડાના ઝાડ રસ્તા પર લાંબા કાળા પડછાયા પાડતા હતા. અચાનક કારનું એન્જિન વિચિત્ર અવાજ કરવા લાગ્યું. શું થયું આદિ? રોહને પૂછ્યું. આદિત્યએ એક્સિલેટર દબાવ્યું, પણ ગાડીમાં જાણે જીવ જ ન રહ્યો હોય એમ તે ધીમી પડીને એક જૂના ખંડેર જેવા બંગલાની સામે જ ઊભી રહી ગઈ. આદિત્યએ 3-4 વાર સેલ્ફ માર્યો, પણ ગાડી ચાલુ ન થઈ. અદૃશ્ય હાજરીનો અહેસાસ બહાર નીકળતા જ આદિત્યને ઠંડીનો એક જોરદાર ઝપાટો લાગ્યો. હવામાં એક અજીબ પ્રકારની વાસ હતી, જાણે કોઈ જૂના અંતર સાથે સડેલા ફૂલોની ગંધ મળી હોય. સુમિત અને રોહન પણ નીચે ઉતર્યા. આસપાસની સ્ટ્રીટ લાઇટ્સ ઝબુક ઝબુક થઈ રહી હતી. ચાલ ને યાર, ધક્કો મારીને આગળ લઈ જઈએ, સુમિતે કહ્યું. ત્રણેય મિત્રોએ ગાડીને ધક્કો મારવાનું શરૂ કર્યું, પણ ગાડી જાણે જમીન સાથે જકડાઈ ગઈ હોય એમ હલતી પણ નહોતી. ત્યારે જ સુમિતની નજર પેલા જૂના બંગલાના લોખંડી દરવાજા પર પડી. ત્યાં એક આકૃતિ ઊભી હતી. સફેદ સાડી અને સપાટ ચહેરાઓએ એક સ્ત્રી હતી. સફેદ રેશમી સાડી જે રાતના અંધારામાં પણ અજીબ રીતે ચમકતી હતી. તેના વાળ ઘૂંટણ સુધી લાંબા હતા અને તે એકદમ સ્થિર ઊભી હતી. કોઈ મુસીબતમાં લાગે છે, રોહને નિર્દોષ ભાવે કહ્યું અને તે તરફ ડગલા માંડવા લાગ્યો. ભાઈ, ઊભો રહે, આદિત્યએ તેને રોક્યો. તેની નજર નીચે હતી. રસ્તા પરની ધૂળમાં પવન ફૂંકાતો હતો, પણ એ સ્ત્રીની સાડીનો એક છેડો પણ હલતો નહોતો. જેવી તે સ્ત્રી તેમની તરફ ફરવા લાગી, ત્રણેયના શ્વાસ અટકી ગયા. કારની હેડલાઇટના આછા પ્રકાશમાં તેમણે જોયું કે સ્ત્રીના ચહેરા પર કોઈ નક્શ જ નહોતા, માત્ર સફેદ ચામડી, ન આંખો, ન નાક, ન હોઠ. ભયનો તાંડવે આકૃતિએ અચાનક ચીસ પાડી. એ અવાજ માણસનો નહોતો, પણ જાણે સેંકડો કાચ એકસાથે તૂટતો હોય એવો કર્કશ હતો. તે હવામાં તરતી હોય એમ ખૂબ જ ઝડપથી તેમની તરફ ઘસી આવી. મિત્રો ગભરાઈને કારમાં ઘૂસી ગયા અને અંદરથી લોક કરી દીધું. તેમના લોહી થીજી ગયા જ્યારે તેમણે જોયું કે સ્ત્રી કારની બારી પર પોતાના હાથ પચાડી રહી હતી. લોખંડ પછાડવાનો અવાજ આવતો હતો, પણ કાચ તૂટતા નહોતા. અચાનક કાર
હવામાં 2 થી 3 ઇંચ ઊંચી થવા લાગી, જાણે કોઈ અદૃશ્ય ક્રેન તેને ઉપાડી રહી હોય. સુમિત ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો અને હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. બચાવનો માર્ગ રોહને બૂમ પાડી. આદિ સેલ્ફ માર્યા કર. આદિત્યએ આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કર્યું અને જેવો છેલ્લો પ્રયત્ન કર્યો. ગાડી ગર્જના સાથે ચાલુ થઈ ગઈ. આદિત્યએ પાછળ જોયા વગર સીધો બીજો ગિયર પાડ્યો. ગાડી જાણે કોઈ અવરોધને તોડીને નીકળી હોય એમ જોરથી ધબકારા સાથે આગળ વધી. તેઓ 5 મિનિટ સુધી સતત ભાગતા રહ્યા. જ્યાં સુધી તેઓ સીજી રોડની રોશનીમાં ન પહોંચ્યા ત્યાં એક પોલીસ PCR વાન ઊભી હતી. તેમને જોઈને આદિત્યએ બ્રેક મારી. ત્રણેય મિત્રો પરસેવે રેબઝેબ હતા. સત્યનો ખુલાસો જ્યારે તેમણે પોલીસવાળાને આખી વાત કરી ત્યારે એક ઘરડા કોન્સ્ટેબલે નિસાસો નાખ્યો. તેમણે જણાવ્યું કે 1990ના દાયકામાં એ જ બંગલામાં એક નવપરિણીત સ્ત્રીએ આત્મહત્યા કરી હતી. ત્યારથી દર અમાસની આસપાસની રાતોમાં ત્યાં આવી ઘટનાઓ બને છે. તે સ્ત્રી માત્ર એ લોકોને જ દેખાય છે જેઓ ત્યાં એકલા અટવાય છે. બીજે દિવસે જ્યારે આદિત્યએ પોતાની કાર ચેક કરી તો તે સતબંધ થઈ ગયો. કારના બોનેટ પર અને કાચ પર બળેલા હાથના પંજાના નિશાન હતા, જાણે કોઈએ ખૂબ ગરમ હાથ ત્યાં મૂક્યા હોય. આજે પણ અમદાવાદના એ રસ્તે મોડી રાત્રે પસાર થતા લોકો ગભરાય છે. આ માત્ર વાર્તા નથી, પણ એ 3 મિત્રો માટે જિંદગીનો કડવો અને ભયાનક પાઠ હતો કે કુદરતની શક્તિઓ સામે માણસ હંમેશા લાચાર છે. થેન્ક યુ. અમારી વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.